નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ચૂંટણી પૂરી થતાં ખેડૂતોમાં મિત્રો નિરાશા જોવા મળી રહી છે। તો મિત્રો ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે હવે ખેડૂત ભાઈઓની આશાઓ હતી તે નિરાશાઓમાં મિત્રો ફેરવાઈ ગઈ છે। કેમ કે મિત્રો ખેડૂતોને એવું હતું કે ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે એટલે સરકાર મત મેળવવા માટે દેવા માફ કરી અમને રાહત આપશે, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ તેની જાહેરાત કરવામાં આવી નથી। જો કે મિત્રો ખેડૂત દિવસે ને દિવસે તેના લીધે દેવાદાર બનતો જાય છે, પણ સરકાર દ્વારા તેને ધ્યાનમાં લઈ કોઈ પણ મિત્રો નિર્ણય લેવામાં આવતો નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 400 ને પાર લઈને અમિત શાહે મિત્રો આપ્યું મોટું નિવેદન। કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે। અમિત શાહે મિત્રો કહ્યું હતું કે અમે ચોક્કસપણે 400નો આંકડો પાર કરીશું। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે। તેઓ મિત્રો 2029 પછી પણ અમારા નેતા રહેશે। કેજરીવાલ અંગે મિત્રો કહ્યું હતું કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી। રાહુલ ગાંધી અંગે તેમના મિત્રો દાવા પર કોઈ વિશ્વાસ કરતું નથી તેવું મિત્રો અમિત શાહે જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે આપી મિત્રો 10 મોટી ગેરંટીઓ। જેલમાંથી છૂટતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલે પણ મિત્રો ગેરંટીઓ જાહેર કરી છે। મિત્રો દેશમાં 24 કલાક વીજળી અને ગરીબોને મફત વીજળી આપવામાં આવશે। દેશને દરેક ગામ અને વિસ્તારમાં વિશ્વ કક્ષાની સરકારી શાળાઓ બનાવી તમામ બાળકોને મિત્રો મફતમાં શિક્ષણ વ્યવસ્થા પૂરી કરવામાં આવશે। દેશના દરેક જિલ્લામાં વર્લ્ડ ક્લાસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો અને દરેક ગામ અને વિસ્તારમાં મિત્રો મોહલ્લા ક્લિનિક્સ બનાવીને મિત્રો મફત સારવાર પૂરી પાડવામાં આવશે। ચીનના કબજા હેઠળ ભારતની જમીનને મુક્ત કરાવવા માટે મિત્રો સેનાની સંપૂર્ણ સ્વતંત્રતા મિત્રો આપવામાં આવશે તેવી મિત્રો ગેરંટી કેજરીવાલ દ્વારા આપવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટેટુના શોખીન હવે સાવધાન થઈ જજો। કેમ કે મિત્રો યુપીના પૂર્વાંચલના 10 જિલ્લામાં ટેટુ બનાવ્યા બાદ 50 લોકોને HIV પોઝિટિવ થયા છે। જો કે મિત્રો વારંવાર એકની એક સોય વાપરવાથી સ્કિન કેન્સર, ઇન્ફેક્શન, HIVનું જોખમ અને સ્કિન એલર્જી થવાની મિત્રો શક્યતાઓ રહેતી હોય છે। તમે મિત્રો જ્યારે ટેટુ કરાવવા જાઓ ત્યારે મિત્રો ટેટુ આર્ટિસ્ટ પાસે જાઓ ત્યારે તમે ખાતરી કરો કે તે મશીનની નીડલ એટલે કે મિત્રો સોય બદલે છે કે નહીં। જો કે મિત્રો બને ત્યાં સુધી મેળામાં કે છૂટાછવાયા જગ્યાએ ઉપર ટેટુ પડાવો ત્યારે લાયસન્સ ધારક પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ પાસે જ મિત્રો ટેટુ બનાવવું જોઈએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માનતા ન ફળી તો મંદિર સળગાવ્યું। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલ જીયાણા ગામમાં મિત્રો આવેલા 3 મંદિરમાં આગ લગાડવામાં આવી હતી। જો કે મંદિરો સળગાવી નાખનાર આરોપી માજી સરપંચ હોવાનું મિત્રો સામે આવ્યું છે। તેણે કોઈ માનતા માની હતી અને ઘણો સમય સુધી માનતા ન ફળતા તે ગુસ્સે ભરાયો અને તેથી તેણે મંદિરોમાં આગ લગાડી તોડફોડ કરી હોવાનો મિત્રો પોલીસે પૂછપરછમાં કબૂલાત કરી હતી તેવો મિત્રો દાવો સામે આવ્યો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો દર મહિને 3000 રૂપિયાનું પેન્શન। ખેડૂતોને મિત્રો પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને મિત્રો પેન્શન આપવામાં આવે છે જેને કિસાન પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। 18 થી મિત્રો 40 વયની જૂથના ખેડૂતોને યોજનામાં મિત્રો અરજી પણ કરી શકે છે। જ્યારે આ ખેડૂતો 60 વર્ષના થાય છે ત્યારે મિત્રો સરકાર લાભાર્થીઓને ખેડૂતોના ખાતામાં દર મહિને મિત્રો 3000 રૂપિયાનું પેન્શન ટ્રાન્સફર કરે છે। મિત્રો સારી વાત તો એ છે કે જો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે તો મિત્રો તેમના ખાતામાં 5000 રૂપિયા જમા કરવામાં આવે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાના વિવાદ મામલે મિત્રો નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવી ગયું છે। ગુજરાતમાં મિત્રો લોકસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે। રાજકોટ બેઠક ઉપર ટિપ્પણીના વિવાદના કારણે
ભાજપના ઉમેદવાર રૂપાલાનો ભારે વિરોધ થયો હતો મિત્રો। એવામાં ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ મિત્રો નીતિન પટેલે પરસોત્તમ રૂપાલાના ભરપેટ વખાણ કર્યા હતા। તેમણે મિત્રો કહ્યું હતું કે મોટા મોટા યોગી અને સાધકના તપ પણ કોઈ ડિસ્ટર્બ કરે ત્યારે છૂટી જાય છે, પરંતુ મિત્રો રૂપાલા સાહેબને મનમાં કાબૂ રાખ્યો હતો। યોગી સાધકને પણ શીખવાડે તેવી સહનશીલતા રાખી હતી, તો મિત્રો તે મહત્વની વાત કહેવાય છે તેવું મિત્રો નીતિન પટેલે જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓ હવે સાવધાન રહેજો, 2 દિવસ મિત્રો તમારા માટે ભારે રહેશે। હવામાન વિભાગની મિત્રો આગાહી અનુસાર સૌરાષ્ટ્રના મિત્રો અમુક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની મિત્રો સંભાવનાઓ છે। ત્યારે ખેડૂતોએ પોતાના પાકના સંરક્ષણ માટે શું કાળજી લેવી તે અંગે માહિતી પણ મિત્રો આપવામાં આવી હતી। સૌરાષ્ટ્રના મિત્રો કેટલાક વિસ્તારોમાં આગામી 14, 15, 16 અને મિત્રો 17 મે દરમિયાન છૂટો છવાયો વરસાદ પડવાની પણ મિત્રો શક્યતાઓ જણાવવામાં આવી હતી અને મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી। ત્યારે ખેડૂતોએ પોતાના પાકના સંરક્ષણ માટે કેટલીક કાળજીઓ લેવી પણ જરૂરી બને છે। આ માટે મિત્રો જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાએ ખેડૂતોને મિત્રો જરૂરી તકેદારી રાખવા માટે મિત્રો સૂચનાઓ પણ બહાર પાડવામાં આવી હતી। કમોસમી વરસાદથી થતા પાકને નુકસાનથી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, ખેતરને કાપણી કરેલ પાક ખુલ્લો હોય તો મિત્રો તેને તાત્કાલિક સલામતી સ્થળીએ ખસેડવા માટે કાર્યવાહી કરવી જોઈએ, અથવા તો મિત્રો પ્લાસ્ટિક અથવા તો તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું જોઈએ અને ઢગલાની ફરતે માટીનો ફાળો બનાવી વરસાદનું પાણી ઢગલાને નીચે ન જાય તે મિત્રો અટકાવવું જોઈએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો નવી યોજના આવી ગઈ છે। કેન્દ્રીય કેબિનેટે મિત્રો ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાની મંજૂરી આપી દીધી છે। કેન્દ્રીય કેબિનેટે મિત્રો 3.70 લાખ કરોડના ખર્ચવાળી PM પ્રણમ યોજનાની મિત્રો મંજૂરી આપી દીધી છે। આ યોજના હેઠળ સરકાર રાજ્યોને મિત્રો વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે મિત્રો ગ્રાન્ટ આપશે। આ રીતે એડવોનોર અને વૈકલ્પિક ખાતરો પણ મળશે મિત્રો, તે પણ મિત્રો સસ્તા ભાવે મળશે। કેબિનેટની બેઠક બાદ મિત્રો મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આગામી 3 વર્ષમાં મોદી સરકાર ખેડૂત કલ્યાણ માટે મિત્રો 3,70,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ત્રીઓ માટે મિત્રો નવી યોજના શરૂ કરવામાં આવી ગઈ છે, જેનું નામ છે મિત્રો માતૃશક્તિ યોજના। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી માતાઓને મિત્રો 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર મિત્રો કઠોળ, ખાદ્યતેલ તેમજ મિત્રો તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મિત્રો આપવામાં આવશે। આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ સુધી એટલે કે મિત્રો 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે। આમ મિત્રો કુલ 3 વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ 3 થી મિત્રો 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખડી પણ આપવામાં મિત્રો આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં આગામી સમયમાં મિત્રો કોની સરકાર બનશે? એક ખાનગી ચેનલે ઉત્તર પ્રદેશમાં મિત્રો લોકસભાની ચૂંટણીને લઈ એક મિત્રો મોટો સર્વે કર્યો હતો, જેમાં યુપીમાં મિત્રો ફરી ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। સર્વે અનુસાર મિત્રો જો હવે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય છે જેમ કે મિત્રો અત્યારે ચાલી રહી છે, યુપીમાં મિત્રો ભાજપને 50%થી વધુ વોટ મળશે। સમાજવાદી પાર્ટી ફરી બીજા નંબર ઉપર આવે છે, જેને મિત્રો 29.20% વોટ મળે તેવું લાગી રહ્યું છે, જ્યારે મિત્રો BSPને માત્ર 6.90% વોટ મળવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ મિત્રો 5.70% મતો સુધી મર્યાદિત છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે મિત્રો 75%ની સબસિડી આપવામાં આવે છે। હરિયાણામાં મિત્રો ખેતી કરતા ખેડૂતો માટે મિત્રો સમાચાર સારા આવ્યા છે। હવે મિત્રો તેમના પાકની સિંચાઈને લઈ ટેન્શન લેવાની જરૂર નથી। તેમને મિત્રો વીજળીના બિલના ખર્ચમાંથી રાહત પણ આપવામાં આવશે, કારણ કે હરિયાણા સરકારે રાજ્યના ખેડૂતો માટે ખેતરોમાં મિત્રો સોલાર પંપ લગાવવાનો નિર્ણય લઈ લીધો છે। હરિયાણાની સરકાર મિત્રો એવું માને છે કે સોલાર પંપ લગાવવાથી ખેડૂતોના પાકને સમયસર પાણી પણ મળી રહેશે
આનાથી મિત્રો પાકની ઉપજમાં વધારો પણ થશે, જેથી મિત્રો હરિયાણાની સરકાર ખેડૂતોને સોલાર પંપ લેવા માટે 75% સબસિડી પણ આપે છે। હરિયાણા સરકારે મિત્રો પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત મહાઅભિયાન હેઠળ ખેતરોમાં મિત્રો સોલાર પંપ લગાવવાનો નિર્ણય લઈ લીધો છે। આ અંતર્ગત સરકાર મિત્રો ખેડૂતોને બમ્પર સબસિડી પણ આપશે। જો ખેડૂત ભાઈઓ તેમના ખેતરોમાં સોલાર પંપ લગાવવા માંગતા હોય તો તેઓ અરજી પણ કરી શકે છે। આ યોજનાનો લાભ લેવા માંગતા મિત્રો ગુજરાતના તમામને મળશે અને ગુજરાતના મિત્રો તમામ ભાઈઓને આ યોજનાનો લાભ મળવો જોઈએ કે નહીં, અમને મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો મિત્રો આજનો આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।